ખાલી ભાઈઓ બહેનો બોલવાથી કોઈ નેતા નથી બની જતું। ભાજપના આદિવાસી નેતાઓને ક્યાંક ને ક્યાંક કામ કરવામાં, વિકાસના કામો કરવામાં રસ હોય કે ના હોય, પરંતુ ચેતર વસાવામાં વધારે રસ હોય એવું લાગી રહ્યું છે। હું આવું શા માટે કહી રહ્યો છું એ વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા આમ તો આપણને આદિવાસી લોકોને લઈ અને અનેક સવાલો ઊભા કરતા જોવા મળે છે। આવી જ રીતે ચેતર વસાવાની એક લીમડી ગામમાં સભા હતી અને આ વાતને લઈ અને હવે રાજકારણ ગરમાયું છે। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે, ત્યારે હવે લીમડી અને ઝાલોદના જે ધારાસભ્ય છે મહેશ ભુરિયા એ ચેતર વસાવા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા છે અને કહેતા જોવા મળ્યા છે કે ચેતર વસાવા અહીંયા આવી અને સભા કરીને ગયા, પરંતુ તમને ચેતર વસાવાનો ઇતિહાસ ખબર નથી। કેજરીવાલ ઉપર બોલતા જોવા મળ્યા, આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા અને કહેતા જોવા મળ્યા કે દિલ્હીમાં એમના નેતાઓ કેટલી વાર જેલમાં રહીને આવ્યા છે એ જોઈ લે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડાવવાની અહીંયા ચેતર વસાવા વાત કરે છે। એ લોકોને એવું કહેવા માંગ્યા છે, એવું કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટી પહેલા એ જોઈ લે કે એમનું સંગઠન કેટલું મજબૂત છે। આ વાતને લઈ અને હાલ રાજકારણ ગરમાયું છે, ચર્ચાનો વિષય બન્યો છે। દાહોદ, ઝાલોદ અને તેના આજુબાજુના વિસ્તારમાં હાલ ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા સભાઓ કરી રહ્યા છે। આ સભાને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે, અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ભાજપના આદિવાસી નેતાઓ અને ભાજપના એ વિસ્તારના નેતાઓ હવે આમ આદમી પાર્ટી અને ચેતર વસાવા પર આકરા પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે। સૌપ્રથમ મહેશ ભુરિયા દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। કેજરીવાલના ચેતર વસાવો અહીંયા ડુંગરીની અંદર સભા કરી મહીસાગર જિલ્લો, પંચમહાલ, દાહોદ, ઝાપા, અલીરાજપુર, બાંસવાડા, ડુંગરપુર જિલ્લાના લોકો લાયા, 5-7 હજાર માણસો ભેગા કર્યા, મોટી મોટી ડંફાસની વાતો કરી છે। ભાઈઓ બહેનો, એ ડંફાસ મારવાવાળાનું કોઈ સ્થાન નથી, કોઈ જગ્યા નથી। દેશમાં શાસન આપણું, રાજ્યમાં આપણું શાસન। ભાઈઓ બહેનો, જેનો વિકાસ કરવો હોય તો મોદી સાહેબનો આપણે સપનું સાકાર કરવાનું છે, મોદી સાહેબની સાથે રહેવાનું છે। આપણો વિકાસ કરવો હોય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સાથે રહેવું પડે। જિલ્લામાં આપણા જસવંતસિંહ ભાભોર સાહેબ, આપણા મંત્રી મહોદય સાહેબ છે। જાડાનું કોઈ સ્થાન નથી, કોઈ જગ્યા નથી। ભાઈઓ બહેનો, એમનું કોઈ સરકાર નથી, એમનું કોઈ શાસન નથી, વહીવટ નથી। મોટી મોટી વાતો કરે, અમારી સરકાર આવવાની, જિલ્લો અમે લડાવવાના, તાલુકો અમે લડાવવાના। કથા લડાવવાના મારા ભાઈ, તમારો એજન્ડા શું છે? તમારા વિકાસનો એજન્ડા શું છે? તમારો સંગઠનનો શું છે? ભાઈઓ બહેનો, એ ભૂલથી બ્રાહ્મણે બકરું ખભા પર મૂક્યું અને કૂતરો એમ કહેતો ને બોલથી એને બળી ગયું છે। ભાઈઓ બહેનો, આ ચેતર વસાવા કોણ છે એ બધાને ખબર છે। ચેતર વસાવાનો ઇતિહાસ દેખો, કેજરીવાલનો ઇતિહાસ દેખો, એક આમ આદમીની સરકાર દેખો, દિલ્હીની અંદર જેલમાં મૂક્યો છે, લાંબા સમય સુધી ભ્રષ્ટાચાર કર્યો, ગરીબોના કલ્યાણ માટેનો દારૂમાં રૂપિયા ખર્ચ્યા, દારૂના ઠેકા ખોલ્યા। એ કેજરીવાલ છે, 100 સરકાર છે। એ કેજરીવાલને તમારે જવાનું છે। તમે ભણેલા ગણેલા છો, શિક્ષિત છો, માન સન્માન વાળા છો, ઇજ્જત વાળા છો। આ કેજરીવાલ, આમ આદમીની પાર્ટી કોઈ ઇજ્જત નથી, આબરૂ નથી, કોઈ જગ્યાએ એનું સ્થાન નથી। એક મુન્નીબેન જેવો ફરીને મુન્નીબેન સાથે આપણે જવાય, પેલો લીમખેડા વાળો નરેશ બારિયા તો કોણ છે, કેવો હતો તને પણ અમે ઓળખીએ છીએ। મારા છોરા અમારી ધરતી પર આવે તને ખબર પડે। આ તો અમે બે આંખોની હરમ રાખી। દેશમાં અમારી સરકાર, રાજ્યમાં અમારી સરકાર, જિલ્લો તાલુકો અમારો હોય, જે શાસન, જે વહીવટ હોય, એક નાની મોટી ફેરી કરી ગયો। બીજી વાર આવે તેને ઘડીનો શક્તિ ભાગ યાદ કરાવો કે તું કોણ છે, કેવા છે। અમે વિકાસ લઈને બેઠેલા છે। મૂળ મંત્ર અમારો છે, અમારો સર્વાંગી વિકાસ, સમતોલ વિકાસ, ગરીબોના ઉત્થાન માટે, ગરીબોના વિકાસ માટે। અમારી દેશની સરકાર, રાજ્યની સરકારનો જે મૂળ એજન્ડા છે, મૂળ એજન્ડા લઈને અમે ચાલનાર છે। રસ્તા કરીશું, ભારતીય જનતા પાર્ટી રસ્તા કરી છે, પુલ કરશે, કોઝવે કરશે, ડીપ કરશે, શાળાના ઓરડા કરશે, નંદઘર બનાવશે, સીએસસી પીએસસી ના મકાન બનાવશે, સબ સેન્ટર બનાવશે, ખુદ વન સિંચાઈ યોજનાઓ બનાવશે। ભાઈઓ બહેનો, આપણી સરકાર છે, આપણું શાસન છે। અમે ડંકાની સોટ ઉપર વિકાસ કરવા માટે અમે લઈને ચાલ્યા। ભાઈઓ બહેનો, આપણા કોઈ જગ્યાએ કોઈની વાતેમાં આવીએ નહીં, એમને જાકારો આપીએ, આપણા ગામમાં પ્રવેશ પણ નહીં આપીએ। અને ગણ્યા કાંઠા મારા છોરા સરપંચો ગયા છે ને, એમને અમે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણની દિશા પરિવર્તન કરવાના, એમને છોડવાના નથી। ભ્રષ્ટાચાર કર્યો,
કામ કર્યા વગર રૂપિયા ઉપાડી લીધા એવાને પણ અમે એમને ગણતરીના કલાકોની અંદર જેલમાં નાખવાના છે. આટલી મોટી સરકાર હોય, વિશ્વમાં મોટા મોટી પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય, એનું શાસન નરેન્દ્ર મોદી અમિત શાહ સાહેબના હાથમાં એનું શાસન હોય, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય, એની ટીમ હોય, એ સરકારના અમે ધારાસભ્ય છે. ધારાસભ્ય તરીકે ડંકાની સોટ ઉપર અમે વિકાસ કરીએ છીએ. રાત દિવસ જનતાની પાછળ રહીએ છીએ, જનતાની સાથે રહીએ છીએ. ભાઈઓ બહેનો, જે સરપંચો ગયા, જે તાલુકા સભ્યો ગયા, અમે અહીંયા મહેશ ભુરિયાને પણ એવું કહેવા માંગીએ છીએ કે મહેશભાઈ, તમે માત્ર ને માત્ર વાતો કરવાથી કંઈ નથી થતું. તમારી ગાડીમાંથી, તમારી એસી ઓફિસમાંથી કોઈક દિવસ બહાર નીકળો, તમારા લોકોની સમસ્યાઓ જાણો. માત્ર ને માત્ર નિવેદનો આપવાથી કોઈ પણ પ્રકારનો હલ નથી આવતો. ચેતર વસાવા તમારા વિસ્તારમાં આવ્યા. ચેતર વસાવાને ત્યાં એટલા માટે આવવું પડ્યું કારણ કે હાલ તમારા વિસ્તારમાં લોકોને ક્યાંક ને ક્યાંક તકલીફ છે અને એ લોકો ચેતર વસાવાને જઈ અને કહી રહ્યા છે. તમે અને અમે બધાએ જોયું છે કે ચેતર વસાવાની સભામાં કેટલા લોકો ગયા હતા. એ લોકો કોઈ પણ પ્રકારે ક્યાંક ને ક્યાંક જો તમે કામ કર્યા હોતા, તમે સારા કામ કર્યા હોતા, તમારા લોકોની વચ્ચે ગયા હોતા, તો એ લોકો આજે એ સભામાં ના ગયા હોતા. એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક મહેશભાઈને પણ એટલું જ કહેવું છે કે તમારા વિસ્તારનું કામ કરો. તમારા વિસ્તારમાં લોકોને જે સમસ્યા છે એને હલ કરો. તમારા વિસ્તારમાં લોકોના ઘર સુધી પાણી નથી પહોંચતું, એ વાતનો ક્યાંક ને ક્યાંક હલ લાવો. તમે માત્ર ને માત્ર નિવેદનો આપવાથી, સ્ટેજ પરથી ભાઈઓ બહેનો બોલવાથી કંઈ નથી થઈ જતું. વિકાસ ખરેખર કરવો પડે છે તો લોકો આપણો સાથ આપશે. લોકોને તમે સાથ સહકારની વાત કરો છો, લોકો તમારી સાથે ઊભા રહેશે એવી વાત કરો છો, તો પછી એટલા બધા લોકો ચેતર વસાવા સાથે ના જતા. એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક હવે દાહોદ અને તેના આજુબાજુના વિસ્તારનું રાજકારણ ગરમાયું છે અને હવે ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા સામે ભાજપના નેતાઓ આકરા પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે. આ સમગ્ર બાબતે લઈ અને આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.